તો આ તરફ જામનગરમાં પણ ગુજરાત ફર્સ્ટના અહેવાલનો પડઘો પડ્યો છે। સસ્તા અનાજની દુકાનમાં લાલિયાવાડીનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો। ગુજરાત ફર્સ્ટ દ્વારા સસ્તા અનાજની દુકાનમાં જે લાલિયાવાડી થતી હોય છે તે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર જાગ્યું। પુરવઠા અધિકારીએ તપાસના આદેશ આપ્યા અને મામલતદારની ટીમ પણ દોડી આવી હતી અને માત્ર અંગૂઠા લઈને ગરીબોને જે સમય આપી દેવાતો હોવાની પણ ફરિયાદો હતી। એ તમામ જે ગરીબોની ફરિયાદ છે, લોકોની ફરિયાદ છે, એને પણ ધ્યાને લેવામાં આવી છે અને તંત્ર એક્શનમાં પણ આવ્યું છે। ગરીબોને રાશન ન આપીને સંચાલક અનાજ સગે વગે કરી દેતો હતો તેવી પણ ફરિયાદ હતી। જોકે મામલતદારની ટીમ સસ્તા અનાજની દુકાને પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી। દુકાન બંધ હોવાનું સામે આવ્યું, જેથી રાશન કાર્ડ ધારકોના નિવેદન પણ લેવામાં આવ્યા। પંચરોજ કામ કરીને રિપોર્ટ જિલ્લા પુરવઠા તંત્રને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ સાથે જ સંચાલકને જાણ કરવામાં આવી છે। દુકાન ખોલીને સ્ટોક અંગે સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવશે। ગરીબ લાભાર્થીઓના નિવેદનના આધારે સંચાલક સામે કાર્યવાહી કરાશે તેવું મામલતદારે કહ્યું છે। જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 માં જે અંબે ચોકમાં દુકાન આવેલી છે સસ્તા અનાજની, ત્યાં લાલિયાવાડી ચાલતી હોવાની ગ્રાહકોની ફરિયાદ હતી, જેને લઈને ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો। ગ્રાહકોની ફરિયાદો લઈને એક સચિત્ર અહેવાલ પ્રસાદ કરાયો હતો, જેના પગલે આજે પુરવઠાની જે ટીમ છે તેને હાલ જે છે સ્થળ પર આવીને ચેકિંગ હાથ ધર્યું છે। જોઈ શકાય છે આ એ જ દુકાન છે કે જ્યાં અનાજનો જથ્થો રાખવામાં આવે છે, સંગ્રહવામાં આવે છે, કેટલો જથ્થો છે, શું છે, કેટલો સ્ટોક છે, સ્ટોક મેર કરવામાં આવી રહ્યો છે અને કેવી લાલિયાવાડી ચાલતી હતી, દુકાનદાર દ્વારા કોઈ અનિયમિતતા હતી કે કેમ, દુકાનદાર જો માલ પૂરો નથી પાડતો એ માલની ફરિયાદોમાં દમ છે કે કેમ, સહિતને લઈને હાલ પુરવઠાની ટીમ દ્વારા તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। અહીંથી રોજ પંચકામ કરવામાં આવ્યું છે। જે દુકાન છે તે દુકાનમાં જથ્થો છે કે કેમ તે ચકાસણી કરવામાં આવી છે। આ જ બાબતને લઈને આપણી સાથે મામલતદાર સાહેબ જોડાયેલા છે, તેની સાથે વાત કરશું। સાહેબ, કાર્યવાહી શું કહેશો? જિલ્લા પુરવઠા અધિકારી સાહેબની સૂચનાથી એની લોકોની ફરિયાદ મળતા દુકાનદારની તપાસણી કરવા સૂચના કરવામાં આવેલ, તો અમે તે બાબતે અત્યારે જીતેશભાઈની દુકાને સ્થળ તપાસવા માટે આવેલ છીએ। ત્યારે દુકાન પર જોતા જથ્થો ઉપલબ્ધ નથી, એ બાબતેનું અમે રોજકામ અને એમના જે દુકાનના જે રિપોર્ટ છે એ મુજબ સ્ટોક વેરીફાઈ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે। સાહેબ, જથ્થો નથી મળ્યો દુકાનમાં અને ગ્રાહકોની ફરિયાદ એવી છે કે જથ્થો અમને વિતરણ કરવામાં નથી આવતો, એટલે કે બની શકે દુકાનદાર દ્વારા બારોબાર સગે વગે કરવામાં આવતો હોય જથ્થો, તો જો સગે વગે કરવામાં આવ્યો હોય તો શું કાર્યવાહી? એમાં એવું છે કે જુલાઈ અને ઓગસ્ટ માસનો જે ઘઉં ચોખાનો જથ્થો હતો એ અગાઉ જૂન મહિનામાં વિતરણ કરી નાખવામાં આવેલ છે। ચાલુ માસમાં જૂન મહિનાનો જે ચણાનો અને ખાંડનો જથ્થો હતો છે એ એમને વિતરણ કરવાનો હતો। એ સ્ટોક અત્યારે જે સ્થળ ઉપર અમે આવ્યા છે તો અમુક કિલો ચોખા છે અને ચણાનો ને જે સ્ટોક છે એમના ઓનલાઈન સ્ટોક મુજબ મળે છે તો કેમ એ વેરીફાઈ કરી અને આગળની કાર્યવાહી કરે। બેદરકારી જોવામાં આવશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? બેદરકારી જણાશે તો અત્યારે અમે એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની અને એમના લાયસન્સ રદ કરવા અંગેની કાર્યવાહી અંગેનો અહેવાલ જિલ્લા પુરવઠા અધિકારી કરવામાં આવશે। તો મામલતદારની ટીમ દ્વારા હાલ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે, સ્ટોકની તપાસ કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક રિપોર્ટમાં અનિયમિતતા જણાય છે। જો અન્ય અનિયમિતતા જણાશે તો આજ જે દુકાનદાર છે તેનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે, એમ મામલતદારની ટીમ કહી રહી છે। હાલ પુરવઠા તંત્રને રિપોર્ટ કરવામાં આવશે, ત્યારબાદ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।